જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષ સ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણભા સંજયસિંહ યાદવને 15 મત, જ્યારે ઉપપ્રમુખ પદના પ્રકાશભાઈ પઢિયારને પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ ઉમેદવારી તરફથી 15 મત મળ્યા હતા। જ્યારે જંબુસર તાલુકા પંચાયતનું કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલા એચ.કે. પટેલના ફાળે ગયું છે, જ્યારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલને પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને દંડક તરીકે મગણાત બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષ્મણસિંહને બિરાજિત કરવામાં આવ્યા છે। વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફજીલાબાનુ અને ઉપપ્રમુખમાંથી મુમતાઝ યુસુફને 6 મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા। પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીના કાવી 2 બેઠક પરથી વિજેતા થયેલ ઉમેદવાર સોહિલભાઈ મલેકે એક પણ પાર્ટીને હાથ ઊંચો કરીને મત આપ્યો ન હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે। આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પઢિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે। તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સંજયસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ છે, તે બદલ તમામ સભ્યો અને ડી.કે. સ્વામી ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કિરણબેન સંજયસિંહ યાદવ, જેઓને આજે 15 મતથી આજે જંબુસર તાલુકામાં વિજય બન્યા છે, તેમજ તેમની સાથે ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પઢિયાર પણ વિજય બન્યા છે, તેમજ સાથે સાથે કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હું તમામ ચૂંટાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।